ભગવાન આવશે. હવે આ પૃથ્વી ઉપર પ્રગટ થવાના છે મર્યાદા પુરુષોત્તમ રામ. ધામસ્થ જે ભગવાનનું સ્વરૂપ છે અહીંયા આવશે. ભગવાન ધામમાં જ રહે છે, ત્યાંથી ગમે ત્યારે ગમે રૂપ લેવું અહીંયા લઈને આવે છે, પાછા એ રૂપ અદૃશ્ય કરીને જતા રહે છે. એ ક્યારે આવતા નથી. આપણે કહીએ કે અહીંયા આવ્યા, એ ભાવના છે ને એ જ આવે છે, બીજા કોઈ આવતા નથી એટલે એ જ આવ્યા કહેવાય. પણ તખત ક્યારે ખાલી કરતા નથી. ક્યારેક રામ રૂપે આવે, ક્યારેક શ્યામ રૂપે આવે ને ક્યારેક ઘનશ્યામ રૂપે આવે છે. આજ ભગવાનને આવું છે. જય દિન રામ જન્મ શ્રુતિ ગાવહી, તીર્થ સકલતા ચલી આવહી. દેવતાઓ બધા આવ્યા છે. અયોધ્યામાં ભીડ જામી છે. ભગવાન આવશે, બધા રાહ જુએ છે. 33 કરોડ દેવતાઓ આવ્યા છે. તીર્થો તમામ પધાર્યા છે. ઋષિઓ આવ્યા છે. આકાશમાં જ્યાં જુઓ ત્યાં ભીડ જામી છે. બરોબર સૂર્ય ઉદય થયો, ઘડીઓ પછી ઘડીઓ જાય છે, મધ્યાહન સમય થયો છે. બરોબરના બપોરના 12 વાગ્યા છે. અને આનંદની વચ્ચે, દિવ્ય વાતાવરણની વચ્ચે સુગંધીમાન ફૂંકાતો પવન, અલૌકિક બનેલું આ દિવ્ય વાતાવરણ, સૌના અંતરમાં જ્યારે આનંદ પ્રગટ્યો છે ત્યારે એ જ વખતે ભગવાન પ્રગટ્યા છે. અવધમાં ભગવાન પ્રગટ્યા છે. દેવતાઓ જય જયના નાદ કર્યા છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. આજ અવધમાં આનંદ થયો છે. हे अवध में आनंद भयो, जय रघुवर लाल की। हेलो अवध में आनंद भयो, जय रघुनंद लाल की। अवध में ताड़ी मारो पड़े भाई, ताड़ी माड़ा राखी दो, माड़ा राखो माड़ा, ताड़ी मारो। तबे आनंद भयो, जय रघुराय की, जय रघुवर लाल की, जय रघुवर लाल की। जय रघुवर राय के, जय रघुवर राय, जय हो। जय रघुवर लाल की, जय रघुवर लाल की। हेलो जय रघुवर राय के, जय रघुवर राय के। अवध में आनंद भयो, जय रघुवर लाल की। हेलो अवध में आनंद भयो, जय रघुवर राय की। हे दशरथ को लाल भयो, जय रघुवर लाल की। हेलो दशरथ को लाल भयो, जय रघुवर राय। आओ आओ नाचो नाचो, वाकई शर्माओ नहीं।